નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા જેમાં એએમસીમાં વધુ એક ભરતી કૌભાંડ સામે આવ્યું છે। એએમસીના ભરતી કૌભાંડ અંગે મોટો ખુલાસો થયો છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા જ માર્ક્સ વધારવામાં આવ્યા હતા તો મોટો ખુલાસો થયો છે। એએમસીના અલગ અલગ વિભાગમાં ભરતી કરાઈ હતી। 5 અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે જેમાં એએમસીમાં ભરતી કૌભાંડ સામે આવ્યું જેમાં કમિટી તપાસ કરીને કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવશે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના વટવા વિસ્તારમાં ફાયરિંગનો મામલો સામે આવી રહ્યો છે। અમદાવાદના વટવા ખાતેથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ફાયરિંગનો મામલો સામે આવી રહ્યો છે। અમદાવાદના વટવા વિસ્તારમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે। સમાચાર સામે આવ્યા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવા રવાના થઈ ત્યારે ઘટના સ્થળે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવા માટે રવાના થઈ છે અને આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। અમદાવાદના વટવા વિસ્તારમાં ફાયરિંગ થયું હતું અને તેને જ લઈને તેના આરોપીઓને ઘટના સ્થળે લઈ જવા માટે રવાના થઈ ગયા છે જ્યારે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરશે। સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે। દ્વારકાના ભાનવડમાં વેપારી યુવક પર હુમલો કરાયો છે। વેપારી યુવક પર વિધર્મી યુવકે હુમલો કર્યો છે તો આ સમાચાર દ્વારકા ખાતેથી સામે આવ્યા। બોલાચાલી બાદ વેપારી યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાના ભાનવડમાં વેપારી પર હુમલો કરાયો છે। થોડા દિવસે હુમલો કરનારનો વિડીયો પણ વાયરલ થયો છે। ગણતરીની કલાકોમાં આરોપીને પકડી લેવામાં આવ્યો છે। ભાનવડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી તે બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। દ્વારકાના ભાનવડમાં વેપારી પર હુમલો કરાયો છે। સામાન્ય બોલાચાલી બાદ વેપારી પર હુમલો કરાયો છે। વેપારી પર વિધર્મી યુવકે હુમલો કર્યો। બોલાચાલી બાદ વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે અને થોડા દિવસે હુમલો કરનારનો વિડીયો પણ વાયરલ થયો છે। ત્યારે પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ પણ કરી છે। બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં થરાદમાં દારૂ ભરેલી કારે પલટી મારી છે તો સમાચાર સામે આવી રહ્યા છે થરાદમાં દારૂ ભરેલી કારે પલટી મારી છે। બનાસકાંઠાના થરાદની આ સમગ્ર ઘટના છે। થરાદના ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પરની આ સમગ્ર ઘટના છે જેમાં દારૂ ભરેલી કારે પલટી મારી છે। બુઢનપુર નજીક વિદેશી દારૂ ભરેલી ગાડીએ પલટી મારી છે। દારૂ ભરીને જતી ગાડીને ટાયર ફાટતા ઘટના બની છે। કારે પલટી મારતા દારૂના ટીન રોડ પર જોવા મળ્યા। બનાસકાંઠાના થરાદ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે। દારૂ ભરેલી કારે પલટી મારી છે। કારનું ટાયર ફાટતા પલટી મારી હોવાનું સામે આવ્યું છે। થરાદના ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પરની આ સમગ્ર ઘટના છે જેમાં બુઢનપુર નજીક વિદેશી દારૂ ભરેલી ગાડીએ પલટી મારી છે અને પલટી મારતા રસ્તા પર દારૂના ટીન જોવા મળ્યા હતા જ્યારે દારૂ ભરીને જતી ગાડીનું ટાયર ફાટતા આ સમગ્ર ઘટના બની છે। ત્યારે પલટી મારતા દારૂના ટીન રોડ પર જોવા મળ્યા હતા જેનો વિડીયો પણ સામે આવ્યો છે। બનાસકાંઠાના થરાદમાં દારૂ ભરેલ કારે પલટી મારી છે। થરાદના ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પરની આ સમગ્ર ઘટના છે જેમાં ગાડીનું ટાયર ફાટતા વિદેશી દારૂ ભરેલી ગાડી એ પલટી મારી હતી અને જે દારૂના જે ટીન હતા તે રસ્તા પર વેરાયેલા જોવા મળ્યા।
સમાચારમાં આગળ વાત કરીએ તો ડીસા નગરપાલિકામાં ધરણા કરવા આવી રહ્યા છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે। ડીસા ખાતેથી જ નગરપાલિકામાં શાંતિરંગા ગ્રુપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા છે। હઠીલા હનુમાન ગૌશાળા તોડી પાડવાનો વિરોધ કરવામાં આવ્યો છે। અંબાજીની ગૌશાળા તોડી પાડવાના કારસાના વિરોધ કરવામાં આવ્યો છે। પાંજરાપોળની જમીન પર વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો વિરોધ કરવામાં આવ્યો છે। પ્રાણી સંગ્રહાલય માટે જમીન પચાવી પાડવાનો આરોપ કરવામાં આવ્યો છે। બ્યુટિફિકેશન માટે કરવામાં આવી રહેલા ખર્ચનો વિરોધ કરવામાં આવ્યો છે। રખડતા પશુઓને અંકુશમાં લેવામાં પાલિકા નિષ્ફળ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શાંતિરંગા ગ્રુપ દ્વારા અંબાજીની ગૌશાળા તોડી પાડવાનો વિરોધ કરવામાં આવ્યો છે। પાંજરાપોળની જમીન પર વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો વિરોધ કરવામાં આવ્યો છે। પ્રાણી સંગ્રહાલય માટે જમીન પચાવી પાડવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે। ડીસાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ડીસા નગરપાલિકામાં શાંતિરંગા ગ્રુપ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। ગૌશાળા તોડી પાડવાનો મામલો જે છે તે સામે આવ્યો છે અને હઠીલા હનુમાન ગૌશાળા તોડી પાડવાનો વિરોધ કરવામાં આવ્યો છે। અંબાજીની ગૌશાળા તોડી પાડવાનો પણ વિરોધ કરવામાં આવ્યો છે। શાંતિરંગા ગ્રુપ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે। પાંજરાપોળની જમીન પર વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો વિરોધ કરવામાં આવ્યો જ્યારે પ્રાણી સંગ્રહાલય માટે જમીન પચાવી પાડવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે। બ્યુટિફિકેશન માટે કરવામાં આવી રહેલા ખર્ચનો પણ વિરોધ કરવામાં આવ્યો છે। રખડતા પશુઓને અંકુશમાં લેવામાં પાલિકા નિષ્ફળ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ડીસાના ઘણા બધા પ્રશ્નોને લઈને ડીસાના જાગૃત નાગરિકો દ્વારા શાંતિરંગા ગ્રુપની રચના કરવામાં આવી છે। આજનો કાર્યક્રમ મુખ્યત્વે જે કાંઠ પાંજરાપોળ જે આવેલ છે તેને ત્યાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું જે સરકારનું આયોજન છે આપણે આયોજનને સ્વીકારીએ છીએ, આવકારીએ છીએ, પણ મિત્રો ત્યાંની જે જગ્યા છે એ કન્ટામિનેટેડ છે। ત્યાં મૃત પશુઓ દફન કરેલા હોય, એમના અવશેષો હોય। ભવિષ્યમાં જો ત્યાં જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને તો બેક્ટેરિયલ વાયરલ ઇન્ફેક્શન થઈ શકે છે। વર્તમાનમાં ડીસા એ ભ્રષ્ટાચારની નગરી બની ગઈ છે। અહીંના સત્તાધીશો માત્ર નગરપાલિકાની ગ્રાન્ટો છે અને જે સરકારના પૈસા છે એ પોતાના ઘરે કઈ રીતે લઈ જવા એ એક વિષય અમને બનાવી દીધો છે। આવા સમયે ડીસાના યુવાનો જાગૃત થયા છે અને શાંતિરંગા નામનું એક ગ્રુપ બનાવ્યું છે। આ સંગઠન ડીસાની અંદર ચાલતો ભ્રષ્ટાચાર છે એનો વિરોધ કરશે। તેમજ અત્યારે ડીસાની અંદર જો ચર્ચિત કોઈ વિષય હોય તો ડીસા પાંજરાપોળ કાંઠ જે આવેલું છે એની જગ્યા જમીનની વાત છે જે ગૌ માતા છેલ્લા 25 વર્ષથી વસવાટ કરી રહી છે। બનાસકાંઠાના પાંથાવાડામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના પાંથાવાડામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। મોટી માત્રામાં ટ્રાફિક જામ થયું છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। બજારના મુખ્ય રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા ત્યારે વાહન ચાલકો રસ્તા વચ્ચે ગાડીઓ પાર્કિંગ કરતા સમસ્યા ઊભી થઈ રહી છે। ટ્રાફિક જામને લઈને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને બનાસકાંઠાના પાંથાવાડામાં મુખ્ય બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજ્ય સરકાર દ્વારા 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે તો સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવ્યા। રાજ્ય સરકારે 30 શિક્ષકોની પસંદગી કરી છે જેમાં 30 શિક્ષકોની પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે। ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। શ્રેષ્ઠ શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે પારિતોષિક પસંદગી કરવામાં આવી છે। ઉત્તર મધ્ય અને દક્ષિણના શિક્ષકોની પસંદગી થઈ છે ત્યારે 15મી ઓગસ્ટના દિવસે શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાશે। ગાંધીનગર શહેર ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગાંધીનગર શહેર ભાજપ દ્વારા રેલીનું આયોજન કરાયું છે। ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વિભાજન વિભિક્ષા
સ્મૃતિ દિવસ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ભારત પાકિસ્તાનનું વિભાજન થયું તે દિવસ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ભાજપ મનપાની ટીમ અને શહેર પ્રમુખની ટીમ ઉપસ્થિત રહી હતી. શહેર ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાર તાપી નર્મદા સંઘર્ષ સમિતિ રેલીનું આયોજન કર્યું હતું અને રેલીમાં જતા પહેલા સંઘર્ષ સમિતિના સભ્યોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શહેર ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને હર્ષ સંઘવી આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. વિભીષિકા સ્મૃતિ દિવસ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ સ્મૃતિ દિવસની ઉજવણી શરૂ કરાવી હતી. ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દેશભરમાં આ દિવસ વિભાજન દિવસ તરીકે ઉજવાય છે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે. અંગ્રેજોએ સરહદો પાડી છે, જે આજે પણ જોવા મળે છે તેવું હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જ્યારે આજના દિવસે બનેલી અનેક ઘટનાઓ કોંગ્રેસે દબાવી હતી. આજે 14મી ઓગસ્ટ જે દેશભરમાં આજનો દિવસ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઓળખાય છે. 14મી ઓગસ્ટ 1947નો એ દિવસ જ્યારે દેશભરમાં સૌ પરિવારજનો પોતપોતાના પરિચિતો જે લાહોરથી પાછા ફરવાના હતા, જેની રાહમાં સૌ પરિવારજનો રેલવે સ્ટેશન સુધી પહોંચે અને પરિવારજનોને ક્યાંક માતાને પોતાના દીકરાના માથા હાથમાં આવે તો ક્યાંક લોહીનું ખાબોચિયું હાથમાં આવે. લાખો લોકોએ પોતાની જાન આજે ગુમાવવી પડેલી. એ પ્રકારનો અત્યાચાર અને જે પ્રકારે અંગ્રેજો દ્વારા આ સરહદો પાડવામાં આવી, જે સમાજોમાં વેચીને આ સરહદો જે પાડવામાં આવી, તેનો પેન આજે બી દેશભરના નાગરિકો સહી રહ્યા છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ મારી અને મારા પછીની પેઢીઓને દેશમાં પૂર્વજોએ કઈ રીતે આઝાદીનું એક બાજુ જશ્નની તૈયારી હોય અને એક બાજુ આજનો દુખાન દિવસ કઈ રીતે લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને કયા પ્રકારે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા અને કયા પ્રકારે લોકોએ સંઘર્ષ કર્યો, એની સંપૂર્ણ માહિતી 7 દશકોથી કોંગ્રેસ દ્વારા દબાવી રાખવામાં આવી હતી. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજના દિવસને દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવીને બનાવીને ખાસ કરીને લોકો સુધી આ માહિતી, સાચી માહિતી પહોંચાડવા માટેનો જે પ્રયત્ન થયો છે. રાહુલ ગાંધીનો વોટ ચોરીનો મામલો સામે આવ્યો હતો. તો આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીને લઈને વિરોધ કરાયો હતો અને આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ મહામંત્રીએ નિવેદન આપ્યું છે. ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે નિવેદન આપ્યું છે. ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીના જે વોટ ચોરીના જે આક્ષેપો છે તેને લઈને હવે નિવેદન આપવામાં આવ્યું છે. કટોકટીના નિર્માણમાં ખરેખર તો આ જ વિષય હતો અને એટલે કોંગ્રેસના કોઈ આગેવાનને આના વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. પ્રજાજનો આખા વિષયને ખૂબ સારી રીતે જાણે છે. સંપૂર્ણ લોકશાહીને લઈને ભારતીય જનતા પાર્ટી જ્યારે આગળ વધી રહી હોય ત્યારે ક્યાંય પણ આ પ્રકારના વિષયોને ફક્ત અને ફક્ત સસ્તી પ્રસિદ્ધિ માટે પ્રદર્શિત કરવા એ મારા મતે યોગ્ય નથી. ત્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો જે વિવાદનો મામલો છે તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને લઈ વિવાદનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને વધુ સમાચાર સામે આવ્યા છે, જેમાં પાર તાપી નર્મદા સંઘર્ષ સમિતિ રેલીનું આયોજન કરી રહી હતી અને રેલીમાં જતા પહેલા સંઘર્ષ સમિતિના સભ્યોની અટકાયત કરવામાં આવી છે. ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેની
અટકાયત કરવામાં આવી છે. જોહાર, જય આદિવાસી. હું સ્નેહલ ઠાકરે, પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ. આજે અમે સંઘર્ષ સમિતિના એક સભ્ય બનીને, આગેવાન બનીને અમે જઈ રહ્યા હતા ધરમપુર ખાતે સમર્થન આપવા આદિવાસી સમાજના અને મારા ડાંગમાં જે 3 ડેમ બની રહ્યા છે તેના વિરોધમાં. પરંતુ આજે અમોને બધાને અહીં પોલીસે નાકા આગળ અટકાવ્યા હતા અને અમને ડિટેન કરી ગયા. તે વખતે અમે પોલીસને પૂછ્યું કે તમે કોની સૂચના. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીમાં હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો અમરેલીથી આ સમાચાર સામે આવ્યા, જેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના વડિયા શહેરમાં મેઘાવી માહોલ જામ્યો છે. વડિયા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. સમાચાર સામે આવ્યા, મોરવાડા, ખડખડ સહિત ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. અમરેલીના અનેક જિલ્લાઓમાં અનેક તાલુકામાં વરસાદ પડ્યો છે, જ્યારે વડિયામાં પણ વરસાદ વરસતા રસ્તા પર વરસાદી પાણી જોવા મળ્યા હતા. ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો ગીર સોમનાથમાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો વરસાદી માહોલ જોવા મળ્યો અને લાંબા વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે. સૂત્રાપાડા સહિત આસપાસમાં વરસાદનું આગમન થયું છે. ગીર સોમનાથના અનેક જિલ્લાઓમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પ્રશ્નવાડા, લોઢવા, ઝાલાવાવડી સહિતમાં વરસાદ જોવા મળ્યો. તો રાજકોટમાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો રાજકોટમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને મેઘરાજા હવે વરસી પડ્યા છે. રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જેતપુરમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. જેતપુરમાં બપોર બાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ જોવા મળી રહ્યો છે અને તીનબત્તી ચોક, ફુલવાડી, સ્ટેન્ડ ચોક સહિતમાં વરસાદ જોવા મળ્યો. અમોદ તાલુકામાં વીજળીના ધાંધિયા જોવા મળી રહ્યા છે. તો અમોદથી આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીથી મરચા, કપાસ, તુવેર, રીંગણ અને ટામેટા જેવા પાક સુકાઈ રહ્યા છે. આમોદ જીઈબીના ચકલાદ ફીડરથી વીજ પુરવઠો અનિયમિત મળે છે. 1.5 મહિનાથી વીજળી નામ માત્રના સમય માટે આવે છે અને ફોલ્ટના બહાને રિપેર ટાળવામાં આવે છે. ખેડૂતોની રજૂઆતો સાંભળવામાં નથી આવતી અને ખેડૂતો તાકીદે પૂરતો વીજ પુરવઠો માંગે છે, જેથી પાકને નુકસાન ટળે છે. ગામની સમસ્યા તો એ છે, જે પાણી વગર પાકમાં નુકસાન થાય છે એ સમસ્યા મોટામાં મોટી છે. જે આંબોદ તાલુકાનો ચકલાદ ફીડર છે તે અનિયમિત ચાલે છે. જે એક ધારું ચાલવું જોઈએ એ ચાલતું નહીં. 2 કલાક ચાલે, પાછું ફોલ્ટમાં જાય, પછી પાછું ચાલે, ફોલ્ટમાં જાય. અને ઉપર રજૂઆત કરીએ તો ફોન ઉઠાવવા કોઈ રાજી નહીં હોતું. ઉઠાવે તો કલાક 2 કલાક પછી ઉઠાવે, કેટલી રીંગો માર્યા પછી. એટલે અનિયમિતતા છે, એના લીધે માલને બહુ મોટું નુકસાન થયું છે. પાટણ જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ ખેંચાતા વાવેતરના પાકને નુકસાન થતા ખેડૂતો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. રાધનપુર સરપંચ એસોસિએશન દ્વારા મદદનીશ ખેતી નિયામક કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાક નિષ્ફળ જતો હોય તેનું સર્વે કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. લગભગ આ વરસાદ ખેંચાતા અત્યારે ખેડૂતો ગામડામાં એટલા બધા દુઃખી થઈ ગયા છે. તો વરસાદ થતો નથી, તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની સર્વે કરાવે અને જે પાક નિષ્ફળ થયા છે એનું વળતર મળે એવી અમે સરપંચોની બધાની માગ છે. અત્યારે અમે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવા આવીએ છીએ, અમારું લેટર. ત્યારે અરવલ્લીના બાળમાં ગટરને લઈને હવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો ત્યારે ગટરની સમસ્યાને લઈ રોષે ભરાયેલા સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વોર્ડ નંબર 2 સુંદરપુરાના રહીશોએ નગરપાલિકા ખાતે હોબાળો કર્યો હતો. તેમજ ગટરની સમસ્યાને લઈને ચીફ ઓફિસર તેમજ સત્તાધીશોને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
પટ્ટી સહિત ગટરના જે પ્રશ્ન હતા સુંદરપુરાના એ અત્યારે અમે રજૂ કરવાયેલા. છેલ્લા 1 વર્ષથી અમે આપતા હતા આવેદનપત્ર, 1 વર્ષ પહેલાં આપ્યું હતું, પણ એનો કોઈ હજુ સુધી કોઈ નિકાલ નથી કર્યો. અને છેલ્લા 5 વર્ષથી મોટરો લઈ ગયા છે, હજુ સુધી નગરપાલિકાથી રિપેર કરીને અંદર નાખવામાં આવી નથી. અને ગટર ખાલી કરવા પમ્પિંગો આવે છે તો અગાડી તો 1 ટ્રેક્ટર 2 ટ્રેક્ટર ખાલી કરી અને જતા રહે છે. અને વારે ઘડીએ રજૂઆત કરતાં અમારે ગ્રામજનોએ અત્યારે નક્કી કરી આજે સુંદરપુરા ગામ આખું સુંદરપુરા અહીં આગળ આવ્યું છે. મુખ્ય પ્રશ્ન તો ગટર લાઈનનો છે. ગટર લાઈનના માટે વારંવાર ગઈ સાલ અમે 28/6/2024નો દિવસ વરતી આપી રહ્યા છીએ. તેનું પણ કોઈ કામ થયું નથી. એટલે આજે વર્ષ પછી પણ કોઈ આજે એક જ જવાબ પડ્યો કે ભાઈ આ ચાલુ કરશું. અથવા પછી બીજો એક પ્રશ્ન અમારે રસ્તાનો એક પ્રશ્ન છે. બાબતોથી આ જેનું જોઈ એ રસ્તાને ખાલી ભલામણ લખવાનું કે ભાઈ તમે નગરપાલિકાએ આ રસ્તો બનાવવામાં આવો તો સુંદરપુરા ગ્રામજનોને બીજા બધાને પણ લાભ થાય. સુંદરપુર ગામે ગટરનું તંત્ર ખાડાઈ ગયું છે, જેની અંદર મોટરો પણ નથી, ગટર ઉભરાઈ છે કે જેથી કરીને 1300ની વસ્તીવાળું ગામ આજે રોગચાળાથી પણ ખડબડી ઉઠ્યું છે. જેથી કરીને નગરપાલિકાનો ટોટલી વહીવટ ખાડાઈ ગયો છે. અને ચીફ ઓફિસરનો રૂબરૂ મુલાકાત કરતો એવું જણાઈ રહેશે કે ગામજનો ઉભા રહેવાનું આ બધું કરાવવા કે જેથી કરીને કે એમની પોતાની પણ તાકાત નથી અને પોતાની આવડત પણ નથી જણાતી. તો જે ગટર લાઈન છે એ ગટર લાઈન સાફ કરી અને ચાલુ કરી. ગામ લોકો સંમત થયા છે. ગામ લોકોએ પોતે સ્વેચ્છાએ પોતાના કનેક્શનો જે આ રીતે ગમા અને જે તબેલાના કનેક્શનો છે એ પોતે સ્વેચ્છાએ દૂર કરવા માટે સંમતિ બતાવી છે. અને એ લોકોએ દૂર કરી અને સહકાર આપવાની વાત કરી છે. એટલે ગટર લાઈન માટે જે પમ્પિંગ સ્ટેશન છે એ પમ્પિંગ સ્ટેશન પણ એ લોકો ચાલુ કરવા માટે રજૂઆત કરતો હોય એમને ચાલુ કરી આપવા માટે નિર્ણય ધરણ આપેલી છે. અને આ માટે ટૂંક સમયમાં જ કામગીરી શરૂ કરવામાં આવશે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પોલીસ આરોપી સાથે લિફ્ટમાં ફસાઈ ગઈ છે. તો આ સમાચાર જૂનાગઢથી સામે આવ્યા. જૂનાગઢ પોલીસ આરોપી સાથે લિફ્ટમાં ફસાઈ ગઈ છે અને જૂનાગઢ એલસીબીની ટીમ લિફ્ટમાં ફસાઈ છે. જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આરોપી સાથે પોલીસ હવે લિફ્ટમાં ફસાઈ ગઈ. રિકન્સ્ટ્રક્શન કરવા ગયેલી એલસીબી જે ટીમ છે તે લિફ્ટમાં ફસાઈ ગઈ છે. લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ બંધ પડી હતી, જ્યારે લિફ્ટની અંદર 6 જેટલા કર્મચારીઓ ફસાયા હતા. તો જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા. જૂનાગઢમાં હવે પોલીસ લિફ્ટમાં ફસાઈ ગઈ છે. લોકોએ મહા મુસીબતે લિફ્ટ ખોલીને તેમને બહાર કાઢ્યા. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. તો બનાસકાંઠા ખાતેથી મહત્વના સમાચાર સામે આવ્યા. બાબરની બેડા દૂધ મંડળીને તાળાબંધી કરવામાં આવી છે. ગામ લોકો દ્વારા દૂધ મંડળીને તાળાબંધી કરવામાં આવી છે. તો બનાસકાંઠા ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મંત્રી સામે ગેરવહીવટના આક્ષેપો સાથે તાળાબંધી કરવામાં આવી છે. દૂધ મંડળીને તાળાબંધી કરાઈ છે અને મંત્રી સગાવાદ ચલાવી નોકરી આપતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. પરિવારના સભ્યોને મંત્રી નોકરી રાખતાનો આરોપ કરવામાં આવ્યો છે. જ્યારે દૂધ મંડળીને તાળાબંધી કરવામાં આવી છે. બાબાજી વસ્તાજી ઠાકોર ગામ બેડા અમે ગામને રજૂઆત કરી હતી કે અમે 11 તારીખે રજૂઆત કરી કે આપણે 12 તારીખે રામજી મંદિરે સભા ભરવાની. એટલે સભા ભરી અને ગામે એવો નિર્ણય લીધો કે આપણે આનો ઉકેલ ના આવે તો આપણે તાળું મારી દો. એટલે મારું નામ ઠાકોર હીરાજી દેવાજી, ગામ બેડા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. બેડા ગામના મંત્રી દેવરામભાઈ કાળાભાઈ એમને નામે બધું ચલવે છે. મંત્રી એમના ચેરમેન એમના સભ્ય એમના અમે સભ્યને ફોન કરા કે ભાઈ આવો મીટિંગ ભરો તો અમે સભ્યમાં સર નહીં. ચેરમેનને ફોન કરા તો કે અમે ચેરમેન નથી, તો એને મંત્રી હાથે નામ લખ્યું. આવો તો કોઈનું ચાલે ખરી? કોઈનો ન્યાય આપો તો પટેલાના 100 ઘર થી અમારે 400 ઘર થી તો અમે 30 વર્ષથી ડેરી ચલવે તો અમને તો હું 15 વર્ષથી સભ્યમ તો મારું એને નામ 5 વર્ષ ગાડી નાખે 2 વર્ષ ચલવે એવી રીતે કરે છે. ખાનાજી શિવાજી બેડા
દૂધ મંડળીમાં ગામ લોકોને બહુ હેરાન કરે છે. મંત્રી, ચેરમેન સભા કોઈ દી ભરતા નથી. ડેરીની ગામને બહુ તકલીફ છે. એવા 5 થી 10 જણાને મારા કન મુદ્દા આવ્યા. કાંઈ તમે આવો તો એમ ના પાડે કે ડેરીમાં તમે દૂધ ભરાવાના જતા રહો, તમારે ભરાવાને ઢોળી ગયો. મારું નામ ધરી નારાયણભાઈ દલરામજી છે. બેડાથી મંડળી દૂધ ઉત્પાદક મંડળી ના મંત્રી શ્રી પટેલ દેવરામભાઈ કાળાભાઈ દ્વારા પોતાના ભાઈઓ સગા ભાઈઓને કમિટીમાં વરણી કરી અને મનસ્વી રીતે ડેરી ચલાવે છે. છેલ્લા 7 વર્ષથી એક પણ સાધારણ સભા કે વાર્ષિક સભા ભરી નથી અને ડેરીની અંદર ખોટા સભાસદો પોતાના ઘરના જ બધાય પોતાના ભાઈ, પોતાના ભાઈઓની વાઈફો, તેમના છોકરાઓના નામ બધાને એડ કરી દીધા છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.